આઈપીઓમાં એપ્લાય કરવાવાળા લોકો માટે ફરીથી બે જોરદાર આઈપીઓ આવી ગયા છે. એમાંથી એકમાં તો આપણે 75% ગ્રે માર્કેટ પ્રીમિયમ મળવાનું છે, એટલે એપ્લાય કરવાનું થાય જ છે. હવે પહેલી કંપનીની વાત કરીએ જેમાં આપણે 10% મળવાના છે, તો ગજા અલ્ટરનેટિવ એનું નામ છે અને કંપની એએમસી કંપની છે, એટલે અસેટ મેનેજમેન્ટ કંપની છે. પણ હવે આ મ્યુચ્યુઅલ ફંડની જેમ રિટેલર્સ પાસેથી પૈસા નથી ઉઠાવતી. આ જે ઉઠાવે છે એ ફક્ત એચએનઆઈ કેટેગરીવાળા હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ પાસેથી પૈસા ઉઠાવે છે અને એને આપણે મેનેજ કરીને કમિશન લે છે. અને જો વધારે સારું મેનેજ કરીને રિટર્ન બનાવીને આપે તો એને બોનસના પણ રેવન્યુથી પૈસા મળે છે. એટલે કંપનીનું બિઝનેસ મોડલ એ ટાઈપનું છે. હવે બીજી જે છે એ કંપનીનું નામ છે ટેમ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આની અંદર આપણે 75% મળવાના છે. એટલે બિઝનેસ મોડલની આપણે વાત કરીએ તો કંપની જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવે છે જે ટેમ્પરેચર અને એ મેઝરમેન્ટ કરે છે. જે બેટરીની કંપનીઝ હોય છે જેમાં ટેમ્પરેચર વધઘટ થતી હોય એ માપવાના ટેમ્પરેચર્સ, પછી આપણે જે સ્ટીલના પ્લાન્ટ્સ હોય એની અંદર ટેમ્પરેચર્સ, જે આ રીતના બધી ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં જે મીટર્સ વપરાય છે એ ટેમ્પરેચર્સના મીટર્સને બનાવવાનું કામ કરે છે. એની પાસે ક્લાયન્ટ બેઝ પણ સારો છે અને ક્લાયન્ટ જે છે એ લોંગ ટર્મ માટે ટકી રહી છે. એટલે બિઝનેસ મોડલ બહુ સારું છે, કંપની પણ સારી છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણે છે 75%. એટલે એપ્લાય કરવાવાળા લોકો માટે એક સજેશન છે કે જો કરો તો આની અંદર જ કરો, ટેમ્સનની અંદર જ કરો, કેમ કે એપ્લાય કર્યા પછી આપણે 75% જો મળી જશે તો એક હારે આખા વર્ષનું રિટર્ન નીકળી જશે. અને જો નહીં મળે તો પહેલાંની અંદર આપણે 2 લોટવાળા હોય એક લોટ એપ્લાય કરી શકે. પણ મારું સજેશન છે કે 2 પાન કાર્ડમાંથી 3-4 પાન કાર્ડમાંથી અલગ પાન કાર્ડમાંથી એપ્લાય કરો, પણ ટેમ્સનની અંદર જ કરો. કેમ કે આની અંદર 650 કરોડની છે અને બીજા જે ગજા અલ્ટરનેટિવ્સ છે એની અંદર આપણે 550 કરોડની ઇસ્યુ સાઇઝ છે. પણ આની અંદર આપણે એપ્લાય કરશું જો લાગી જશે તો બહુ સારો એવો મળવાનો છે. અને બાકી જે આઈપીઓના અપડેટ્સ છે એ આ પેજ ઉપર મળી જશે, એટલે પેજને ફોલો કરી લેજો.